અમરેલીના વડિયામાં સ્વચ્છતાના લીરે લીરા ઉડ્યા। પેટા આરોગ્ય કેન્દ્રમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। પેટા આરોગ્ય કેન્દ્રમાં ગટરના પાણી ફરી વળ્યા। આસપાસ ગંદકી ઉકરડાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। વડિયા ગ્રામ પંચાયતની સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। પેટા આરોગ્ય કેન્દ્ર પાસે ગંદકીથી લોકોને હાલાકી પડી રહી છે। અમરેલીથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, અમરેલીનું વડિયા કે જ્યાં સ્વચ્છ ભારતના સ્વપ્નના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે। પેટા આરોગ્ય કેન્દ્ર ગંદકીના ગંજમાં ફસાયેલું જોવા મળ્યું। વડિયાના ઢોળવા નાકા પાસે આવેલું આ પેટા આરોગ્ય કેન્દ્ર કે જ્યાં આસપાસ ઉભરાતી ગટરોના પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। જ્યાં લોકો સાજા થવા માટે આવે છે તે જ કેન્દ્રની આસપાસ ગંદકી અને ઉકરડાને કારણે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। પરેશ દરજી વધુ વિગતો સાથે જોડાયેલા છે। પરેશ, જે પેટા આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, લોકોને કેટલી હાલાકી? જી બિલકુલ, જો કેન્દ્રી વાત કરીએ તો અમરેલી જિલ્લાનું આ છેવાડાનો તાલુકો કહેવાય છે વડિયા, અને આ તાલુકા મથકનું ગામ જ છે વડિયા। અને એ વડિયા શહેરમાં સ્વચ્છ ભારતના સ્વપ્નના લીરે લીરા જે છે તે પેટા આરોગ્ય કેન્દ્ર ની નજીકમાં જોવા મળ્યા છે, અને ગંદકીના ગંજ પણ માં ફસાયું હોય એ રીતે આ પેટા આરોગ્ય કેન્દ્ર જણાઈ રહ્યું છે। જોકે વડિયાનું જે આ ઢોળવા નાકા પાસે આવેલું આ જે પેટા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જ ઉભરાતી ગટરોના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, અને જ્યાં લોકો સાજા થવા જાય છે તે જ કેન્દ્રની આસપાસ ગંદકી અને ઉકરડાના કારણે રોગચાળાની પણ ભીતિઓ જણાઈ રહી છે। જોકે આ વડિયા ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે અનેક સવાલો અને સ્વચ્છતાના દાવો પોકળ સાબિત થતા હોય એ પ્રમાણેના દ્રશ્યો છે। આ ઢોળવા નાકા વિસ્તારના જે રસ્તાઓ પર જ આ ગટરના ગંદા પાણી વહેતા થયા છે, જે લોકોને ચાલવા આવવા જવા માટે પણ મુશ્કેલીઓ થતી હોય છે। ત્યારે આ વડિયા ગ્રામ પંચાયત ઘોર નિંદ્રામાં હોય, અને આ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને સ્થાનિક તંત્રનું લાંછન લાગ્યું હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। જોકે આ પેટા આરોગ્ય કેન્દ્ર પાસે ગંદકીના ગંજથી જવાબદાર કોણ એ પણ સવાલ સામે આવી રહ્યો છે। જોકે આ પેટા આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકી ફેલાતા દર્દીઓ અને સ્થાનિકોને મુશ્કેલી પડતી હોય એ પ્રમાણે પણ કહી શકીએ છીએ। જોકે પંચાયતની પ્રી મોન્સૂન જે કામગીરી અને નિયમિત સફાઈ પર પણ સવાલો છે, અને વહેલી તકે આ સફાઈ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિઓ અહીં જણાઈ રહી છે। જી ધન્યવાદ પરેશ આ માહિતી માટે।